ઇન્ટિરિયર ડિઝાઇનર કયા સ્ટેજમાં હાયર કરે લોકોને એ સેન્સિટિવિટી નથી ઇન્ટિરિયર જે છે ઘરનું એની લાઈફ ઉપર કેટલી ઇમ્પેક્ટ લઈ આવે છે કેમ કે લોકોને એકચ્યુઅલ વેમાં એ ખબર જ નથી કે એમને જોઈએ શું છે. મને એ જાણવું છે કે કેવા લોકોને ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરવું જોઈએ ને કેવા લોકોને ન કરવું જોઈએ. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ફોર માય હોમના ઇન્ટિરિયર ડિઝાઇનર સાથેના સેગમેન્ટમાં અમારા પહેલા ગેસ્ટ છે જે પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને મારા ફ્રેન્ડના વાઈફ પણ છે, એટલે બહુ મજા આવશે ઇન્ટરવ્યૂમાં. અમે પહેલેથી જાણીએ છીએ એકબીજાને અને લેટ્સ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં એમના વિશે, એમના કામ વિશે અને એના અનુભવ વિશે જાણીએ અને પછી જે ફોરમાં હમણાં ઇન્ટરવ્યૂમાં જેટલા એક્સપિરિયન્સ થયા છે લોકોના ક્વેશ્ચનના એ આપણે ક્વેશ્ચન એમને પૂછશું. તો આ આપણી અદાલતમાં ઇન્ટિરિયર ડિઝાઇનર છે. સો પહેલાં તો તમે લોકોના કોન્ટેક્સ્ટ માટે કે જે આ કહી રહ્યા છે કોણ છે, તો જે મને તમે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કીધી 15 યરની એની મસ્ત સમરી શેર કરો. ફર્સ્ટ ઓફ ઓલ હેલો એન્ડ થેન્ક યુ વેરી મચ. ફર્સ્ટ ગેસ્ટ બનવા માટે બી થેન્ક યુ વેરી મચ. મારું નામ કૃતિકા શારડા છે. આ ફિલ્ડમાં મને 15મું વર્ષ રનિંગ છે અને મારી ફર્મનું નામ શારડા ઇન્ટિરિયર સ્ટુડિયો છે. આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા તો બેઝિકલી બિંગ અ ગર્લ, ઘર સજાવવું એ મારી એક હોબી હતી અને એ મને ગમતું બી ખરું. બિઝનેસ વુમનનો ઓલવેઝ એક તો માઇન્ડસેટ રહ્યો છે, કેમ કે મારા ફાધર સાથે હું બહુ નાની એજમાં એમની સાથે હંમેશા જોડાયેલી રહી છું. કંઈક પોતાનું હોવું જોઈએ, કંઈક સર્જન કરવું છે અને લાઈક લોકો તમને પાછળ કંઈક સારા વેમાં યાદ રાખે. એ ત્રણેયનું કોમ્બિનેશન જે આ જગ્યા ઉપર લઈ આવ્યું એટલે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. દુનિયાનો સૌથી શાંત ખૂણો કે માણસ ગમે ત્યાં ફરશે પણ ઘર એવી વસ્તુ છે કે જે હંમેશા એને શાંતિ આપશે, યા ઘર જેવી ફિલિંગ ક્યાંય નહીં હોય. તો ઘરને બહુ સારા વેમાં રિપ્રેઝન્ટ કરવું, મકાનને ઘર બનાવવામાં એક અમારો બી સારો એવો પાર્ટ હોય. એ ઇન્ટેન્શનથી આ ફિલ્ડમાં અમે એન્ટ્રી કરેલી કે અને ઘર એવી વસ્તુ છે કે ભાઈ એ લોકો તમને લાઈફ ટાઈમ યાદ બી રાખશે, એની સાથે તમારી ઘણી બધી સારી એવી મેમરીઝ બનશે. તો લોકો તમને એ રીતે યાદ કરી શકે એ ઉદ્દેશ્ય સાથે હું આ ફિલ્ડમાં એન્ટર થઈ છું. મને આ વાત બહુ ગમી. મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે ખરેખર જો કોઈ મારું ઘર ઇન્ટિરિયર ડિઝાઇન કરે છે તો એના સાથે મારું બોન્ડ કેટલું સારું અને કેટલું લાંબુ ચાલશે, કેમ કે એ ક્યાંક તો મેમરીમાં આવશે કે અમારા ઇન્ટિરિયર ડિઝાઇનર આ હતા ને આ કર્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો તમે સ્ટાર્ટ કઈ રીતે કર્યું હતું અને મને ડેફિનેટલી ખ્યાલ છે કેટલા ચેલેન્જીસ આવ્યા હતા. મેં જે તે ટાઈમે જોઈન કર્યું ત્યારે એવું હતું, મેં ઓલરેડી 15 વર્ષ પહેલાં જે તે ટાઈમે એવો કોન્સેપ્ટ હતો કે તમને અગર ઇન્ટિરિયર લેવું છે તો હોમ સાયન્સ યા સાયન્સ હોવું જોઈએ. બરાબર. એ 15 વર્ષ પહેલાંની વાત છે. મારું તે ટાઈમે કોમર્સ સ્ટ્રીમ લીધેલી હતી અને મેં કોલેજ ઇવન ધો TY BCom કમ્પ્લીટ કર્યા પછી મને થયું કે મારે આ ફિલ્ડમાં આવવાનું છે. બેઝિકલી મારે કરવું હતું MBA ફાઇનાન્સ. જ્યારે અમારા ઘરનામાં CA નો બહુ મોટો રેશિયો છે. અમે કઝિન્સમાં 60માં 45 અમારા ઘરમાં CA છે અને મારે CA નહોતું કરવું. તો મારા ફાધર સાથેની એ નોકઝોકમાં એ ખબર પડી કે ચલો MBA કરવા નહીં મળે, CA મારે કરવું નથી અને મારે આ ફિલ્ડમાં આવવું છે. તો મેં કોલેજ પછી લાઈક 2-3 એક્ઝામ્સ પાસ કરી અને હું આ ફિલ્ડમાં આવી. તો મારા દિમાગમાં સમવેર સમહાવ ક્યાંક હતું કે હું આ ફિલ્ડના સ્ટાર્ટિંગ માટે થોડીક લેટ થઈ ચૂકી છું. તો જ્યારે મારું સ્ટડી ચાલુ હતું ને ત્યારે 3 વર્ષ સાથે મેં ઇન્ટર્નશીપ પર ત્યારે ને ત્યારે જ કરી. બાબુભાઈ ચૌહાણ જે કોવિડમાં એક્સપાયર થઈ ગયા, બટ ટચવુડ એમનો મને સારો એવો સપોર્ટ હતો અને એમની સાથે મેં સારા એવા લાઈક એક્સપિરિયન્સ ભણતા સાથે સાથે કર્યા. અને મારું જે ગાંધીધામના હતા બટ એ ટાઈમમાં ભુજમાં એમનો બહુ સિક્કો હતો. એ ટાઈમમાં ભુજમાં એના ઓલમોસ્ટ એક સાથે 50-60 બંગલાઓ ચાલતા 15 વર્ષ પહેલાંની. તમને હું કહું તો જાદવજી નગર, વાલરામ નગર, તમને અત્યારે જેટલા બી બહુ સારા ડેવલપ સોસાયટી છે એ બધી જ બાબુભાઈ દ્વારા કરેલી છે.
બરાબર. એટલે એ ઇન્ટિરિયર ડિઝાઇનર કે આર્કિટેક્ટ ઇન્ટિરિયર ના ડિઝાઇનર રોલમાં હતા. યસ. અને તમે એમના સાથે internship? યસ, મેં એમની સાથે ભણતા 3 વર્ષ ઇન્ટર્નશિપ કરેલું. અને પછી એના પછી લાઈક બેક ટુ બાલાજી વેફર્સ, મારા ફાધરના બિઝનેસમાં આવવાનું થયું. બટ એક સારા એવા મારા પપ્પાના ફ્રેન્ડનો એવો આવ્યો કે ઇન્ટિરિયર કર્યું છે તો મારી ઓફિસ તો તું જ ડિઝાઇન કરીશ. સડનલી એમ થયું કે ચલો ફર્સ્ટ ચેલેન્જ, ઇન્ડિવિડ્યુઅલ પ્રોજેક્ટ ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કર્યો. અને બહુ લાઈક ડેડલાઇન, ટાઈમિંગ, ટીમ મેમ્બર્સ બધા જ નવા એક્સપિરિયન્સ. ઇન્ટર્નશિપ કરવી અલગ વસ્તુ હતી અને ખુદના રોલ ઉપર એક આખો પ્રોજેક્ટ કરવો બહુ અલગ વસ્તુ હતી. બટ એવી રીતે ત્યાંની શરૂઆત એ થઈ. પ્રોજેક્ટથી પહેલા પાછા બાલાજી જોઈન કર્યું પપ્પાનો બિઝનેસ, ત્યારે કેટલો સમય? 1.5 વર્ષ. 1.5 વર્ષ. તો 1.5 વર્ષમાં એ જે અંદરની જે સ્ટડી હતી આમ બહાર નીકળતી હતી? બેઝિકલી ઇન્ટિરિયર આમ માટે અંદરનું જે હા એ હતું. હવે એક બીજી તમને હું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ કહું, ઇન્ટિરિયર એન્જિનિયર અને આર્કિટેક્ટ તમે જેટલું બાય હાર્ટ અગર તમને આ પ્રોફેશનથી લવ છે ને તો જ તમે એમાં સર્વાઈવ કરી શકશો. બિકોઝ સ્ટડીમાં છે ને બહુ બેઝિક ખાલી વસ્તુ છે, યા તમને થોડું સ્પેસ પ્લાનિંગ કામ આવશે, વેધર ઇફેક્ટ એટલું જ કામ આવશે. બાકી સ્ટડીનો છે ને આ લાઈન એવી છે જે 80% પ્રેક્ટિકલ છે, 20% થિયરિકલ તમે જે ભણ્યા છો એને તમે વર્કમાં લાવી શકશો. રાઈટ. સો લાઈક સ્ટડી કરતાં બી ભાઈ મારે કાંઈક મારું કરવું છે, આપણા પોતાનું હોવું જોઈએ, એ થોડું દિમાગમાં વધારે કંઈક સર્જન કરવું છે, એ કીડા થોડા વધારે સળવડતા હતા. તો લાઈક યસ, એ 1.5 વર્ષમાં. તો તમે ત્યારે યુટ્યુબ કે કોઈ એવા પ્રોજેક્ટ ઉપર જતા કે કંઈ કરતા? ના, એવું નહોતું. ધેટ ટાઈમે બહુ લિમિટેડ ઓપ્શન્સ હતા મારી પાસે. જે જગ્યાએથી મેં સ્ટડી કરી છે ને ત્યાં ત્યાં 24 અવર્સ ક્લાસીસ રનિંગ રહેતા. સો અગર અમને કોઈ ક્વેરી છે કે આવું છે ને તો આપણે ફેસબુકમાં મેસેન્જર માધ્યમથી સરને મૂકવાની અને એ તમને ફેસબુકમાં જ આન્સર આપે. ત્યારે વોટ્સએપ, કોલ, ઈમેલ્સ એ એટલા વર્ક નહોતા કરતા. બીજી નવી વાત એ જાણવા મળી કે 15 વર્ષ પહેલા ફેસબુકથી સ્ટડીનું કમ્યુનિકેશન 15 વર્ષ પહેલા પણ થતું હતું. યસ. તમે માનશો નહીં, ફેસબુક શું છે યા એ શું યુઝ થશે ને એ મેં મારા આ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા એના પહેલાં ફેસબુકનો કોન્સેપ્ટ શું છે, શેના માટે યુઝ થાય છે, મને કોઈ જ નોલેજ નથી. એ અમને પહેલાં ઇન્સ્ટિટ્યૂટમાંથી ખબર પડી કે ઓકે ચલો આ કોન્સેપ્ટ છે. યસ. અને આવી રીતના આપણે એનો યુટિલાઇઝ કરવાના છે. તો મારી ફેસબુક આઈડી બી લાઈક ત્યારે બની છે. હવે થોડુંક ઘરનો માહોલ થોડો રિસ્ટ્રિક્શનવાળો તો કે આપણું ખુદનું પ્રોફાઇલ પિક્ચર નથી રાખવાનું, નામ ડિક્લેર ના થવું જોઈએ, થોડા એવા રિસ્ટ્રિક્શન હતા. તો ધેટ ટાઈમે ઓકે તો હવે સર સાથે કોમ્યુનિકેશન શું કરવાનું છે, શું કરીએ છીએ. સો ચલો કરી નાખ્યું શારડા ઇન્ટિરિયર સ્ટુડિયો. બિકોઝ ખુદનું નામ નથી આવતું, શારડા અમારી સરનેમ છે ફાધરના ઘરની, અમે લોકો વૈષ્ણવાને. તો સો લાઈક શારડા ઇન્ટિરિયર સ્ટુડિયો. હું પોતે ઘણા ટાઈમથી વિચારતો હતો કે આ નામ કયું છે બેમાંથી. એ તો મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ અત્યારે ફોન બી આવશે ને, શ્રદ્ધાબેન બોલો છો, બિકોઝ દે નોટ રીડ શારડા ઇટ્સ શ્રદ્ધાબેન બોલો છો. મેં તો યસ બોલું છું, બોલો શું વર્ક છે એ ઇસ્યુ છે. સો શારડા ઇન્ટિરિયર સ્ટુડિયોની શરૂઆત આવી રીતે થઈ કે ચલો સરને ત્યાં ફોર્મ એક પ્રોફાઇલ નામ પોતાનું નહોતું રાખવું એટલે જે એ મતલબ ત્યાંથી શરૂઆત થઈ ગઈ. ત્યાંથી શરૂઆત થઈ. હવે પછી 1.5 વર્ષના ગેપ પછી તમે પહેલો પ્રોજેક્ટ કર્યો. પહેલા પ્રોજેક્ટમાં તમને એજન્સી મળી, થોડું એક રેફરન્સથી પ્રોજેક્ટ મળ્યો અને જે તમે નતા કરવાના એ પાછું સ્ટાર્ટ થઈ ગયું. પહેલો પ્રોજેક્ટ પૂરો થયો પછી કેવું લાગ્યું? અલ્ટિમેટ એટલે એની જે ખુશી હતી, સૌથી વધારે શીખવાનું મને ફર્સ્ટ પ્રોજેક્ટમાં મળ્યું છે નેટવર્કિંગ, ખુદનો કોન્ફિડન્સ બિલ્ટઅપ રાખવાનું, એજન્સી સાથે ડીલ કરવાનું. અને એથી બી મોટી વાત એ બધું ત્યારે થયું જ્યારે લાઈક મારા ક્લાયન્ટ મને આટલી ફ્રીડમ આપી હતી, 2 લાખ રૂપિયા સુધી બગાડવાની છૂટ છે. એ ફ્રીડમ આપવી બી આજે બહુ મોટી વાત છે કે લાઈક તમે આમ કહી દો ચલો 2 લાખ રૂપિયા બગાડવાની, ફર્સ્ટ પ્રોજેક્ટ તમારે જ કરવાનો છે, 2 લાખ સુધી બગાડશે તો અમારે વાંધો નથી. અને પણ એટલું બધું શીખવા મળ્યું અને એન્ડ ઓફ ધ ડે અમારા ટાર્ગેટ કરતાં અમે એ પ્રોજેક્ટ 47,000 ઓછામાં બી પૂરો કર્યો. તો એની જે ખુશી હતી, આપણે આગળ કાંઈ બી કરી શકીએ છીએ, તો એની મજા આખી અલગ જ હતી. સરસ. સેકન્ડ વસ્તુ આનામાં સારી એ થઈ કે ચલો હવે શારડા ઇન્ટિરિયર સ્ટુડિયો આપણે પ્રોફાઇલ બનાવી નાખી છે. મારા સરને અમે પ્રોજેક્ટ બી સબમિટ કર્યો કે ભાઈ સો એન્ડ સો પ્રેક્ટિકલી મેં આ પેલો પ્રોજેક્ટ પૂરો કર્યો
અને એમણે મને સજેસ્ટ કર્યું કે ઓકે તું આવી રીતે આલ્બમ બનાવી અને ફેસબુક ઉપર અપલોડ કરી દે, એટલે એ મેમરી તમારી સચવાયેલી રહેશે. એમના દિમાગમાં તો એમ જ છે કે અમે કરિયર બનાવવાના છે, આવું છે તેવું છે. હવે ચલો ઠીક છે, એમણે કીધું અને મેં એવી રીતે મૂક્યું. મારો સેકન્ડ પ્રોજેક્ટ મને ફર્સ્ટ પ્રોજેક્ટના પિક્ચરથી જ રેફરન્સ તરીકે મળ્યો અને આજની તારીખમાં મારા 80% પ્રોજેક્ટ મને ફેસબુક પરથી જ મળે છે. ઓહ, ફેસબુક એન્ડ રેફરન્સ. આ લાઈનને 2-3 વાર રિપીટ કરો. યસ, કે એ સિલસિલો આજે 15 વર્ષથી કન્ટિન્યુ છે કે ઓકે પ્રોજેક્ટ્સ પૂરા થયા, ફેસબુક પર ફોટોગ્રાફ્સને મૂક્યા અને એના ઉપરથી આપણે રેફરન્સ લીડ ને એ આવી. તો ફેસબુક મારી લાઈફમાં મને બહુ તમે જે પેલું મહત્વનો પાર્ટ part કહેતા હતા ખાસ એ કહો કે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે નંબર ઓફ ઇન્ડિયન ડિઝાઇનર કેટલા હતા અને પ્રોબેબલી તમે કચ્છ ભુજમાં કે યુ આર ધ ફર્સ્ટ લેડી કે જે આ છે. સ્ટાર્ટ યસ, કર્યું? ભુજમાં જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમે લોકો 7 જણા જ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં હતા. લેડીમાં ફર્સ્ટમાં હું આવું કહી શકું, મારા પહેલાં ભાવીબેન કરીને ઠક્કર એ હતા, બટ મારું એન્ટર થવું ને એમના મેરેજ થવા એટલે એ નીકળી ગયા, એને પ્રોફેશન મૂકી દીધું. અને મારી સાથે પછી બીજી 2 ગર્લ બી આવી, બટ થોડોક ઇશ્યુ આવો છે કે આ ફિલ્ડમાં આવી ગયા પછી સગાઈ કે મેરેજ થાય છે ત્યારે એ લોકો ફિલ્ડ ચેન્જ કરી દેતા હોય છે. તો હા, હું એ કહી શકું કે હું ફર્સ્ટ ગર્લ એ છું કે ભાઈ આફ્ટર મેરેજ બી સક્સેસફુલી મારી બ્રાન્ડ આજે રનિંગ છે. અને એમના હસબન્ડ મારા ફ્રેન્ડ છે. યસ, તો એ 15 વર્ષમાં આજે ભુજમાં અમે સ્ટાર્ટ કર્યું ત્યારે 7 જણાથી આજે 157 જેવા. અને તમે એવી રીતે વાત કરતા હતા કે ત્યારે નંબર 1 ક્લાયન્ટને કોન્ફિડન્સ નહોતું આવતું કે આ કેમ કરશે, બીજું કે એજન્સીને પણ એટલું કોન્ફિડન્ટ નહોતું આવતું કે કેમ થશે. તો આ ફેસનું શિફ્ટ કરવામાં તમને આમ કેટલો સમય લાગ્યો? ઇન્ટરેસ્ટિંગ કિસ્સો આવી રીતે કહીશ. ફર્સ્ટ પ્રોજેક્ટ મારો આપ્યો ને એના પછી સેકન્ડ પ્રોજેક્ટ મને મળ્યો એક હોસ્પિટલનો, જે બનાવવાની હતી અમારે હોસ્પિટલ. અમારું પ્લાનિંગ વર્કિંગ બધું એ પ્રમાણે ચાલ્યું. સડનલી બીજા દિવસે સવારે અમારી 7 વાગે અર્જન્ટ મિટિંગ થઈ અને એ કહેવામાં આવ્યું કે હવે આપણે આને હોસ્પિટલ નથી બનાવતા, આપણે આને હોટલમાં કન્વર્ટ કરીએ છીએ. સો એ બહુ જ મોટો એક ટાસ્ક હતો. ડેડલાઇન ફિક્સ હતી. બિલ્ડિંગ સ્ટ્રક્ચર બની ગયું હતું? હા, કમ્પ્લીટલી. પેલું અમે જનરલ વોર્ડ એનો હવે જો કેવું છે કે હોસ્પિટલ છે તો બાથરૂમ આપણે રૂમમાં પાછળ રાખશું, બટ અગર તમે 3 સ્ટાર હોટલ બનાવવાના છો, અગર તમને નોર્મ્સમાં આવું છે તો બાથરૂમ તમારા રૂમમાં સ્ટાર્ટિંગમાં હોવા જોઈએ, નહીંતર એ ધર્મશાળામાં કન્વર્ટ થશે, તમને 3 સ્ટારનો ટેગ નહીં મળે. ક્લાયન્ટની બહુ બધા આવી ગયા કે ચલો મારો નોર્મ્સ 3 સ્ટાર પ્રમાણે હોવું જોઈએ, એ બી એક નવો ટાસ્ક હતો. હવે રાતોરાત હોસ્પિટલમાંથી હોટલમાં કન્વર્ટ, તો એ બી એક ટાસ્ક છે. ડેડલાઇન તો ફિક્સ જ છે કેમ કે ઓપનિંગની ડેટ આ છે ને આપણે આ જ કરવાનું છે. એ સરપ્રાઈઝ છે, હોટલ હોય કે હોસ્પિટલના ઓપનિંગ ડેટ સેમ છે. યસ, એ કમ્પ્લીટલી સેમ. ઇન્વેસ્ટ બી હતું. સેકન્ડ કે એમને એક પોલિટિકલ પર્સન પાસેથી કરાવવાનું હતું ઓપનિંગ, તો એમને ડેટ ફિક્સ જ હતી કે ભાઈ હું આ ડેટના જ અવેલેબલ છું, હું ત્યારે જ આવીશ. એન્ડ સંત બી હતા મંદિરના, એટલે એમનું ટાઈમિંગ ફિક્સ જ હતું કે અમે ડેટમાં ચેન્જ નહીં કરી શકીએ. તો સેકન્ડ પ્રોજેક્ટ એટલો ટેરિફિક કયો કે એક્સપિરિયન્સ કયો કે કંઈ પણ ક્લાયન્ટ પણ પટેલ અને વર્ક કરવાની ટોટલી ટીમ પણ પટેલ. સો એક બાજુ જ્યાં તમે ડિસન્સી લેવલથી વર્ક કરો છો, બીજી બાજુ લાઈક મોર્નિંગમાં બી ગાળાગાળીથી શરૂઆત થાય છે. 7 વાગે મેં મમ્મી સાઈટ ઉપર આ લોકો ગાળો બોલે છે. એ એટલો આમ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. મેં કીધું મમ્મી મારી ફિલ્ડ એવી છે કે જ્યાં આમ ગાળાગાળી નોર્મલ છે, ગાળો શું હોય યા કેમ છે એ બધું લાઈક મને મારા સેકન્ડ પ્રોજેક્ટમાં થયું. પણ એ પ્રોજેક્ટમાં લગભગ હું એમ કહું ને કે મારા બધા જ પ્રોજેક્ટનો એક્સપિરિયન્સ મને જેટલો હોવો જોઈએ એ બધું મને એનામાં મળી ગયો. એ વોલ્યુમમાં કામ હતું. યસ. સો પછી તમે કોન્ફિડન્ટ. યસ, સરસ. એના પછીથી ક્યારે પાછળ વળીને જોવાનું નથી આવ્યું. રાઈટ. તમે જે વાત કરી, મેં એ એક્સપિરિયન્સ કર્યું છે કે લોકોને ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયર એનામાં કોન્ફ્લિક્ટ હોય છે, તો એના વિશે કંઈ કહેવા માંગશો? એના સાથે બી એક હું એડ ઓન એ કરીશ કે કોને હાયર કરવું ને એ બી
થોડુંક સમટાઈમ્સ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોતું હોય છે, અવેરનેસ બી નથી એ આપણે કહી શકીએ. જનરલી આપણા કચ્છમાં એવો કોન્સેપ્ટ ચાલે છે, ઓકે આ બાજુમાં આ ભાઈ પાસે કરાવ્યું, ઓકે ઠીક છે તો હું બી કરાવી લઉં. બહુ ટાઈમ ઇન્વેસ્ટ નથી કરવો, રિસર્ચ નથી કરવું, જે અહીંયા રિસર્ચ નથી કરવું. એના પાછળનો એક આપણે પોઈન્ટ એ પણ કહી શકીએ કેમ કે લોકોને એકચ્યુઅલ વેમાં એ ખબર જ નથી કે એમને જોઈએ શું છે ખુદને. તો એ કઈ રીતે ખબર પડે? એ બહુ એક બેઝિક કોન્સેપ્ટ છે ને. આજે મારું થોડુંક એવું માનવું છે કે આજે હું ઇન્ટિરિયરમાં ચલો 25 લાખ રૂપિયા નાખીશ તો મને ખબર હોવી જોઈએ ને મને શું જોવું ગમશે, મારી રિક્વાયરમેન્ટ શું છે. તમે ખાલી ખુદને થોડા સવાલ પૂછો કે બેઝિકલી તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારો સ્વભાવ શું છે, તમને ગાર્ડનિંગ આઉટકમ શું જોઈએ છે. યસ, ગાર્ડનિંગ જોઈએ છે બટ તમારી પાસે મેન્ટેન કરવાનો ટાઈમ નથી, તો તમે પોઈન્ટ આઉટ કરી રાખો કે મારે થોડું મેન્ટેનન્સ ફ્રી કોન્સેપ્ટ આપો બટ મારે ગાર્ડનિંગ જોઈએ. મેં તમારથી આગળ વાત કરીને એનાથી આ મારું આજનું રિયલાઇઝેશન છે, તમારા આગળ જે તમે એક્સપિરિયન્સ શેર કર્યા ને, કે લોકોને એ સેન્સિટિવિટી નથી કે ઇન્ટિરિયર્સ એમની લાઈફ ઉપર, ઇન્ટિરિયર જે છે ઘરનું એની લાઈફ ઉપર કેટલી ઇમ્પેક્ટ લઈ આવે છે, એટલે એ રિસર્ચ નથી કરતા અને સેન્સિટિવ નથી કે મને ખરેખર શું જોઈએ. કે જો લોકોને એ ખ્યાલ હોય કે એ ઇન્ટિરિયરનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે અને એ મારા અને મારા ફેમિલીની લાઈફ સાથે ઇન્ટિરિયર, મારા ઘરનું ઇન્ટિરિયર કેટલું જોડાયેલું છે, તો એ ડેફિનેટલી રિસર્ચ કરશે, 4 જગ્યાએ પૂછશે અને શક્યતા છે કે એને એના ઓબ્જેક્ટિવ ખ્યાલ આવી જાય જે ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે શેર કરી શકે. મેકિંગ સેન્સ? યસ, ડેફિનેટલી. હવે સેકન્ડ ક્વેશ્ચન એ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર કયા સ્ટેજમાં હાયર કરે લોકો? ફોર મી બહુ જેન્યુઅન જવાબ દઈશ, તમારું ડે 1 થી ક્લિયર હોવું જોઈએ કે તમને ડિઝાઇન કોની પાસે કરાવવું છે. એટલે કન્સ્ટ્રક્શન વેરિએશન ઇવન ધો જ્યારે તમે ખાલી સોચો છો ઘર બનાવવાનું સોચો છો ત્યારે, બીકોઝ એન્જિનિયરે તમને જે પ્લાન આપ્યા તમે ઇન્ટિરિયર સાથે ડિસ્કસ કરો. મારી રિક્વાયરમેન્ટ એકોર્ડિંગ, મારી પ્લોટ સાઇઝ એકોર્ડિંગ આ સો એન્ડ સો કોન્સેપ્ટ છે, આમાં કંઈ સારા વેરિએશન બની શકે છે યા તમને એવું લાગે છે કે આપણે ચેન્જ કરી શકીએ છીએ. સો એ ડે 1 થી ક્લિયર હોવું જરૂરી છે. પ્લસ તમે ડે 1 તમે હાયર કરો છો, તમે એમને પેમેન્ટ આપો છો તો તમે પૂરી સર્વિસ લો, પહેલેથી લો. કે પાછળથી ચેન્જ કરવું કાં કોસ્ટલી છે કાં ડિફિકલ્ટ છે. એક જો જનરલી એક ઘર બનાવવામાં અમે આવું ઓન એન એવરેજ પકડીને ચાલે છે કે ચલો 2700 થી 3500 સ્ક્વેર ફીટનું ઘર છે, ઇન્ટિરિયર સહિત લોક એન્ડ કી પ્રોજેક્ટ 1.5 વર્ષ ચાલશે. રાઈટ. આ આવી વસ્તુ નથી કે ચલો સબ્જી લીધી, આજે લીધી, કાલે બની ગઈ, ખવાઈ ગયું, વસ્તુ પૂરી થઈ ગઈ. તમે સારી એવી તમારું એક અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો છો જેનો રિટર્ન તમને મલ્ટિપલ વેમાં લાઈફ ટાઈમ મળશે. એ મેમરી કોન્સેપ્ટ છે, એ ઇવન ધો વર્થ ઓફ મની બી છે કે આજે ચાલો તમે આજે 50 લાખ 70 લાખ નાખો છો તો એ કેટલું વર્થ ઇટ છે. તમને એ જગા પર આજે બેસી રહેવું ગમે છે, તમે આજે 70 લાખમાંથી કેટલી એવી અમાઉન્ટ છે જેનો રિયલ વેમાં યુઝ કર્યો છે. લાઈક 4 વસ્તુ એવી છે જે ખાલી ઇન્ટિરિયર પર્પઝથી રાખી દીધી પણ તમે યુઝ જ નથી કરતા, તો ફોર મી ઇટ્સ વેસ્ટ ઓફ મની. સો ડે 1 થી તમે ક્લિયર રાખો કે ભાઈ તમારું ઇન્ટિરિયર આ છે, તમને આટલી સર્વિસ લેવાની છે, જેનો તમે ચાર્જ કરો છો તો તમે પછી પૂરી વસ્તુ જવાબદારી એમને આપી દો જેનો એ બેસ્ટ વેમાં રિઝલ્ટ તમને આપે. હું એવું સમજો કે જ્યારે તમે મકાન બનાવવાનું નક્કી કરો છો ત્યારે જ ઇન્ટિરિયર હાયર કરો, જેના લીધે તમે એની પૂરી સર્વિસનો બેનિફિટ લઈ શકશો, કોસ્ટમાં, ટાઈમ મેનેજમાં, બધી રીતે તમે બેનિફિટમાં રહેશો. હવે એક ક્વેશ્ચન એ છે, મને એ જાણવું છે કે કેવા લોકોને ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરવું જોઈએ ને કેવા લોકોને ન કરવું જોઈએ, અથવા ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરે તેનું માનસિકતા શું હોવી જોઈએ લોકોને? સૌથી પહેલી વસ્તુ ટ્રસ્ટ ફેક્ટર. તમે ગમે એને હાયર કરો, તમે પહેલા એમના બારામાં સ્ટડી કરી લો કે તમે સાઇટ વિઝિટ કરીને, સાઇટ વિઝિટ છે, એમના પ્રોજેક્ટ્સ છે, તમે કોને એ વસ્તુ સોંપો છો. લાઈક મારા બાજુમાં 100 ભાઈ આવીને કે 100 બેન આવીને કામ કરી ગયા તો હું એને આપી દીધું. જનરલી કચ્છનો કોન્સેપ્ટ આ બી છે, ચલ હું તને મારા બાજુવાળાનો બી પ્રોજેક્ટ આપું છું, મને કેટલી ફીસ ઓછી કરી આપીશ. સો એ બધામાં ન પડવા કરતાં તમે 3 થી 4 ડિઝાઇનરને મળો. ઇન્ટિરિયર એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ બેઝિકલી ક્રિએટિવ ફિલ્ડ છે. ઈચ એન્ડ એવરીનો પરસ્પેક્ટ અલગ છે, નજરિયો અલગ છે, એને ડિલિવર કરવાની તરીકો અલગ છે.
સો તમે બીજાને કોપી ના કરો, ખુદનો ક્રિએટ કરો. તમે 4ને મળો, તમે ખુદ ડિસાઈડ કરો કે તમારા માટે બેસ્ટ કોણ છે, રાઈટ. કોનો વસ્તુ એવી છે કે જે તમારા સાથે ગો વિથ ધ ફ્લો થશે, જે સમજે છે કે તમને જેન્યુઅન વેમાં શું જોઈએ છે. બીકોઝ ઇન્ટિરિયર ઇટ્સ નોટ ઓનલી અ લક્ઝરી થિંગ ફોર મી, ડેફિનેટલી નોટ. ઇટ્સ અ પાર્ટ ઓફ લક્ઝરી, બટ એ ખાલી લુક વાઇઝ સારું હોવું જ જોઈએ એ નથી. ફંક્શનલ હોવું જોઈએ, રાઈટ. મેન્ટેનન્સ ફ્રી હોવું જોઈએ, સૌથી મોટું વેધર ફ્રેન્ડલી હોવું જોઈએ. રાઈટ. આજે તમે લાઈક ઇન્સ્ટા પિન્ટરેસ્ટ બધા એટલા ઇઝીલી છે, તમે એકદમથી ઓપન કરો બેન આવવું જોઈએ છે, બટ ઇટ્સ નોટ અબાઉટ અવર કચ્છ. એ આપણા કચ્છ માટે બેસ્ટ નથી. એ સમજ લાઈક તો આ બધું તમે ડે 1 થી એ ક્લિયર હોવું જોઈએ કે તમે 4ને મળો અને તમે ડિસાઈડ કરો કે તમારા માટે બેસ્ટ કોણ છે. લોકોને એ ખબર જ નથી કે એમને શું જોઈએ છે. રાઈટ. સો જેમ આપણી વાત થઈ કે મારી ફર્સ્ટ મીટિંગ બહુ ફોર્મલ હશે, બીકોઝ કેવું હશે કે ફર્સ્ટ મિટિંગમાં છે ને, અગર તમે ઘર માટે આવે છે તો તમે રેન્ડમલી મને મળવા આવશો. રાઈટ. મેં એક બેઝિક એક ફોર્મ ફિલઅપ કર્યો જેમાં મને ખબર પડી કે તમે ઘરમાં 6 મેમ્બર છો. આ રિક્વાયરમેન્ટ માટે 6 મેમ્બર છો. હવે બેઝિકલી સેકન્ડ કોન્સેપ્ટ એ હશે તમારે કઈ પ્રકારનું ઘર જોઈએ છે. એટલે પહેલો ક્વેશ્ચન અમને આવે છે કઈ પ્રકારનું, એટલે શું ઘર, એટલે અમારે ઘર જોઈએ છે. યસ, એટલે અમે એમને ડિફાઇન કરી કે ઓકે આ ટાઈપના ઇન્ટિરિયર કોન્સેપ્ટ છે, તમને કઈ પ્રકારનું જોઈએ છે, તમારા દિમાગમાં શું છે. એટલે એ મુમેન્ટ છે જ્યારે લોકો એકચ્યુઅલી વિચારતા થાય ઓછા આવું બધું પણ છે. એ અવેરનેસનો એક પાર્ટ છે જે અહીંયા નથી. એટલે તમે ઓપ્શન આપીને એક્સપ્લોર કરાવી શકો કે તમને કયું ગમશે. સો જ્યારે તમે ઇન્ટિરિયર ડિઝાઇનરને હાયર કરો છો, તમે એ બી જો તમે 6ને મળશો ને ત્યારે જ તમને ખબર પડી કે ઓકે આણે તમને શું સવાલ પૂછ્યો છે, આણે શું પૂછ્યો. તમે કમ્પેરિઝન કરી, લર્નિંગ પાર્ટ છે, એ લર્નિંગ પાર્ટ થયો. તો તમને પહેલાં તો ઇન્ટિરિયર કોન્સેપ્ટ શું છે એની અવેરનેસ કોણે તમને પ્રોપર વેમાં આપી, એ એક મેજર પોઈન્ટ છે. સેકન્ડ કોન્સેપ્ટ હંમેશા હોય એટલે ટ્રુથફુલ ને ઓથેન્ટિક કોણ છે તમને ખ્યાલ આવી જાય. પહેલો જ ક્વેશ્ચન, આના પછીનો અમારો એક ક્વેશ્ચન છે તમારું બજેટ કેટલું છે. લોકોને કે અચ્છા એવું તમે ક્યારે વિચાર્યું જ નથી, તો એ અમે કેમ વિચારીએ. એટલે લાઈક અમે એની એક અવેરનેસ આપે કે ઓકે સો એન્ડ સો પ્રોસેસ તમે આમ કેલ્ક્યુલેટ કરો એટલે તમને એક આઈડિયા આવશે. સ્ક્વેર ફીટ ઉપરથી અમે કહીએ કે ઓકે મીડિયમ આ છે, બેઝિક આ છે, પ્રીમિયમ આ છે, આ વસ્તુ ઇન્ક્લુડ, એનામાં શું ડિફરન્સ હોય. એટલે અગેન એમને એક અવેરનેસ મળી કે કેટલા રૂપિયા અમારે આમાં ઇન્વેસ્ટ કરવા જરૂરી છે. બીકોઝ ઇન્ટિરિયર એવો કોન્સેપ્ટ છે આ એન્ડલેસ છે. તમે એક 100x100ની ઓફિસમાં 2 લાખ બી નાખી શકશો ને એમાં 20 લાખ બી નાખી શકશો. એ તમારે ડિસાઈડ કરવા છે કે કેટલા નાખશો. સો એ બેઝિક બધી અવેરનેસ તમને કોણ પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ મોર અબાઉટ કન્સલ્ટિંગ. યસ, કે તમને સામેવાળાનો બેનિફિટ કઈ રીતે થશે એ ડિરેક્શનમાં વિચારીને એવા સોલ્યુશન પ્રોવાઈડ કરવા છે કે એને ડિસિઝન મેકિંગમાં કોન્ફિડન્ટ આવે અને પ્રોસેસ પૂરી થાય એના પછી એને એ એક્સપિરિયન્સ થાય કે મેં ડિસિઝન બરાબર લીધા અને એના લીધે મને જોઈતું આઉટકમ મળી ગયું. અને પહેલા સ્ટેજમાં લોકોને કયું આઉટકમ જોઈએ છે એ ક્લિયર નથી હોતા. તો તમારો રોલ એ વધારે થઈ જાય છે કે એની રિક્વાયરમેન્ટ સમજી અને એને જે ભાષામાં, મતલબ જે ભાષામાં એટલે એના જે કન્સેપ્ટમાં એને સમજાય એ રીતે એને સમજાય. યસ, ઇટ ઇઝ અ ટફ પાર્ટ. તમને કેટલા અલગ માઇન્ડસેટના લોકો મળતા હોય અને એને સમજાવવું, એ મતલબ ઇન્ટિરિયર ડિઝાઇન કરવું દેટ ઇઝ યોર જોબ, પણ હવે આ સમજાવવું એ એડિશનલ પાર્ટ છે. કે આમાં થોડુંક મારું માનવું એવું છે, સર્વિસ લાઇન હંમેશામાં આ એક પોઈન્ટ રહેવાનો જ છે. એ ચાહે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે યા તમારું લાઈક બ્રિજનો કોન્સેપ્ટ છે, આપણા માટે હંમેશા એક પાર્ટ છે જ કે ભાઈ આપણને બહુ જેન્યુઅન વેમાં એક સાચી ઇન્ફોર્મેશન એમને પાસ ઓન કરવાની છે, ડિલિવર કરવાની છે. એન્ડ સમવેર સમહાવ આપણે એનો ફીસમાં હવેનો એક સ્ટેજ આવી ગયો છે કે ચલો આપણે એની બી એક ફીસ એડ ઓન કરી શકીએ છીએ કે ભાઈ આ કન્સલ્ટિંગ પાર્ટ છે, હું તમને આ પ્રોવાઈડ કરું છું અને એનો સો એન્ડ સો ધેટ્સ વાય મારો આ ચાર્જ છે. બીકોઝ કે વર્ક એન્ડ થયા પછી આપણે એને ઇઝીલી અમે એમ કેલ્ક્યુલેટ કરીને બતાવીએ કે ઓકે તમે જે સોચ્યું તો મારી ફી ઓલરેડી બજેટની અંદર ઇન્ક્લુડ છે, પ્લસ તમારી એટલી વસ્તુ બચી છે. એટલે આ સર્વિસ વેલ્યુ ફોર મની કઈ રીતે છે એમને ત્યારે સમજાવવું પડે. ઈ આપણી જ રિસ્પોન્સિબિલિટી છે કે આપણને એમને સમજાવવું પડશે, ઈ અવેર કરવા પડશે કે ભાઈ તમારું કામ આટલું ક્વોલિટીમાં થાય છે, તમારું ડિઝાઇન કન્સેપ્ટના લીધે તમારી લાઈફમાં એટલો બેનિફિટ થાય છે,
પ્લસ તમારું મટીરિયલ અને સર્વિસીસની મગજમારી અને ઘણી બધી વસ્તુમાંથી તમારો ટાઈમ ને પૈસા બચાવી છે મેં. થર્ડ પોઈન્ટ એ છે ઇન્ટિરિયર એવો કોન્સેપ્ટ છે જ્યાં મલ્ટિપલ એજન્સી વર્ક કરશે. રાઈટ. હવે સપોઝ ટુ બી તમે ઇન્ડિવિજ્યુઅલ ઘર બનાવો છો, ડેફિનેટલી છે તમે બેસ્ટ એજન્સી જ સિલેક્ટ કરવાના છો. અગર તમે ઇન્ટિરિયર કે આર્કિટેક્ટ નથી હાયર કરતા તો રાઈટ, તો ડેફિનેટલી તમે બેસ્ટ જ કરશો. આજે એક બેસ્ટ ટાઇલ્સવાળાને તમે હાયર કર્યો, એનો વિઝન ટાઇલ્સ પૂરતો સીમિત હશે. એ તમને બેસ્ટ વસ્તુ આપશે પણ ટાઇલ્સમાં. તો એ જ રીતે તમે સુથાર છે, કલરવાળો છે, ઇલેક્ટ્રિશિયન છે, એ તમને બેસ્ટ જ આપશે. બટ એ બેસ્ટ પછી ઘર બન્યા પછી ખબર પડી કે સાલું 15 લાખ ઓવર બજેટ થઈ ગયું છે. અને બજેટ કરતાં પણ એને એ બધી વસ્તુને એક સાથે જોવાનો વિઝન ને એક્સપિરિયન્સ એ એજન્સીને નથી. એ કદાચ એ એના ફિલ્ડમાં ઘણો સારો છે, પણ એ દરેક વસ્તુને સાથે જોઈને આઉટકમ કયું આપવું એ એનું કામ નથી ને પ્રેક્ટિસ નથી. યસ. સો રિઝલ્ટ આટલા રૂપિયા નાખ્યા પછી એક પહેલી વસ્તુ છે 15 લાખ ઓવર બજેટ થઈ જવું, અને એના પછી બી ઈ સિંક્રોનાઇઝ નથી, મેન્ટેનન્સ ને સિંક્રોનાઇઝ ન થવું, હોલિસ્ટિક સારો એક્સપિરિયન્સ ન મળવું, મિસમેચ થવું. યસ. સો હવે અમે હંમેશા ક્લાયન્ટને જ કહીએ એ 15 લાખ એક તો તમારા બચશે, તો તમને લાઈક મારા 100-2-3 લાખ જે છે એ તમને દેવા ઇઝી છે, બીકોઝ કે ઓલરેડી તમારું એક્સપેન્સ બચી જ જવાનું છે, ટાઈમિંગ બચી જશે. મને લાગે છે કે મારું જ્યાં સુધી અનુભવ ને મેં વાતો કરી છે ઇન્ટરવ્યૂમાં, જેનું બજેટ ઓવરઓલ મકાનનું બજેટ 70 લાખથી પ્લસ હશે, એ ઇઝીલી સમજે છે કે મારા કેટલા પૈસા ને ટાઈમ ઇન્ટિરિયર ડિઝાઇનમાં બચી જશે. અને જે ક્વેશ્ચન કરે છે એ લોકોને કદાચ આઈ ડોન્ટ નો, કેમ કે જો અમે લાસ્ટ એક ઇન્ટરવ્યૂ લીધું હતું, એનું મકાનનું બજેટ ડેફિનેટલી વધ્યું છે એના એક્સપેક્ટેશન કરતાં, કદાચ 1.5 કરોડની જગ્યાએ એમને 2.5 કરોડ પહોંચ્યું છે. પણ એને એટલી ખુશી છે કે ભલે વધ્યું, પણ અમે થંબનેલ એવું રાખ્યું છે કે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવાથી બજેટ થઈ ગયું ડબલ, એટલે લોકોને મજા આવે છે. અને મારો ક્વેશ્ચન એ છે લોકો તમને નેક્સ્ટ, કે અમે સૌથી વધારે એ સાંભળ્યું છે કે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખો એટલે તમારું બજેટ વધી જાય. આ તમે પણ સાંભળ્યું હશે મને એવું લાગે છે. યસ. કેમ કે આ એટલા બધા ઇન્ટરવ્યુમાં કે યાર ઇન્ટિરિયર ડિઝાઇનર તમારું બજેટ ઘણું વધી જાય. અગેન હવે આનો આન્સર હું આપીશ આપણા ફર્સ્ટ કે સેકન્ડ ક્વેશ્ચન ઉપર. તમે રિસર્ચ કરો, તમે કોને હાયર કરો છો. રાઈટ. જેમ તમે કીધું કે 1.5 કરોડનું 2.5 કરોડ થઈ ગયું, એમને ગમ્યું, પણ એ 100માંથી તમને એક લાઈન મળશે કે ચલો 1.5 કરોડના 2.5 કરોડ થઈ ગયા, ઇટ્સ અ 1 કરોડ, લાર્જ ડિસ્ટન્સ. મારી સાથે તો એક્સપિરિયન્સમાં આવું બી થયું છે કે ખાલી 50,000 અમે ઓવર બજેટ ગયા હતા, એન્ડ લિટરલી એમણે મારાથી ઝઘડો કર્યો જ છે. કર્યો એટલે બહુ જ ખરાબ રીતે. ધેન અઠવાડિયો રહીને પછી ડિનર લઈને આવ્યા કે ભાઈ સોરી, બટ ભાઈ હજી હું ગુસ્સે તો છું, મારા 50,000 કેમ એક્સ્ટ્રા ગયા. એટલે ઓકે, ફોર મી જેમ આપણી વાત છે કે ઇન્ટિરિયર ઇટ્સ નોટ ઓનલી અબાઉટ લક્ઝરી. સો આ હું તમને બહુ દાવા સાથે કહી શકીશ કે કચ્છમાં હું કદાચ એકલી જ એવી છું કે મારા ક્લાયન્ટ બહુ બેઝિકથી પ્રીમિયમ છે. રાઈટ. તમે મારી પાસે આવ્યા કે ભાઈ મારે 10 લાખમાં આ કરવું છે, તો હું તમને એ પ્રોપર ડિઝાઇન એન્ડ એક્ઝિક્યુટ કરી આપીશ. જસ્ટ કોન્સેપ્ટ આ છે કે તમે ક્લિયર હોવા જરૂરી છો કે ભાઈ તમારે 10 લાખ જ નાખવા છે, એન્ડ તમારે તો 10 લાખમાં તમે 50 લાખની એક્સપેક્ટેશન બી ના રાખી શકો. રાઈટ, સમજી ગયો. એટલે વસ્તુ એ છે કે એ બહુ સારી સર્વિસ છે કે ખાલી ઇન્ટિરિયર ડિઝાઇન નથી, તમારો પ્રોજેક્ટ મેનેજ થઈ જાય છે, એટલે તમારું ફંડનું અને બીજી ઘણી બધી ચિંતા દૂર થઈ જાય છે. યસ. અને તમને ડે 1 થી ખબર છે કે હું 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીશ તો લુક એન્ડ ફીલ અને મારો એક્સપિરિયન્સ કેવું હશે, અને જ્યારે હું 1.5 કરોડ ઇન્વેસ્ટ કરીશ એની અંદર તો એ કેવું હશે. જો એ પહેલેથી એને ખબર પડી જાય તો એને ડિસિઝન મેકિંગ પણ ઇઝી કરી શકે, ઇઝી થશે. પ્લસ આ પોઈન્ટના કારણે સારી વસ્તુ એ છે, જેમ મેં તમને કીધું કે એટલા ટાઈમમાં 200+ પ્રોજેક્ટ થવા, તો એ બી એક સક્સેસફુલ કોન્સેપ્ટ છે. એનો હું તમને એક એક્સપિરિયન્સ શેર કરીશ. માધાપર તમને ખ્યાલ છે કે એશિયાનો બહુ ધનિક ગામમાં આવે છે, અને હું બેઝિકલી માધાપરની છું. એક મારી પાસે એવું આવ્યું, લાઈક એને લિટરલી લોકોએ એણે 2-3 જણાને પૂછ્યું કે મારે શોપ માટે જ્વેલરી શોપ છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવું છે, અને બધા એની મજાક ઉડાવી, ખોબલા જેવી દુકાનમાં તું શું કરાવીશ. રાઈટ. આ 2014ની વાત છે. દુકાન સોનીની દુકાન 180 સ્ક્વેર ફીટ, એનામાં એનું લોકર, જ્વેલરી કમ્પ્લીટલી બધું જ આવી ગયું,
અને એ આવ્યા, જો બેન બધાએ મારી મજાક ઉડાવી છે પણ મારે દુકાન ઇન્ટિરિયર કરાવી જ છે, તમે મને કરી આપશો? મેં તો ચલો, શું કામ, એમાં ના પાડવાની વસ્તુ જ શું છે, આટલી સ્પેસ છે, તમારે આમાં કરવું છે. તમે માનશો, ભુજના આ માધાપરના ટોપ 3માં સેકન્ડ જ્વેલર છે નંબરનો. બિકોઝ એ સ્પેસના કારણે નહીં, એ સર્વિસ અને એ ગોલ્ડમાં જે આપે છે એના કારણે. બેન મારી આટલી જ જગ્યા મારે યુઝ કરવી છે અને મારે આનું જ ઇન્ટિરિયર કરવું છે. 2014માં અમે માત્ર ને માત્ર 2.5 લાખ રૂપિયામાં, મારી ફીસ બી હું તમને કહી દઉં, 15,000 રૂપિયા એ પ્રોજેક્ટની મારી ખાલી ફીસ હતી. 2.5 લાખમાં એણે એમ કીધું કે બેન આપણે 2 લાખનું બજેટ છે પણ એનાથી વધારે હું વાપરવા બી કેમ કે જગ્યા જ નાની છે, આપણે શું કરી શકવાના છે. મેં તો ચલો ઠીક છે, મેં તો આ એક બહુ સારો ટાસ્ક છે મારા માટે બી કે આટલામાં હું શું ક્રિએટિવ આપી શકું છું. એવરી યર એ ભાઈનો બેન આજે 6ઠ્ઠો વર્ષ સક્સેસફુલી ગયો, આપણે આટલું બિઝનેસ કર્યું એન્ડ આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી. એ રિવ્યૂ આજની તારીખમાં પણ મળવા, તમે એની મજા, અને આજે બી તમે જાઓ એ એટલી ફ્રેશ લાગશે. તો લાઈક આ એક ટાસ્ક છે. ઇન્ટિરિયર એટલે એ કોન્સેપ્ટ નથી કે ચલો લાઈક ઓકે બીજા બધાનું અલગ હશે, બટ મારા માટે હંમેશા આ છે ઓકે 3 લાખમાં છે, શું ચેલેન્જ છે, આપણે આનું શું બેસ્ટ કરી શકીએ છીએ. સો વર્સાલિટી મારો કોન્સેપ્ટ આ છે કે ભાઈ બહુ બેઝિકથી બહુ હાઈ કોન્સેપ્ટમાં મેં બધા જ પ્રોજેક્ટ કરેલા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ. એ એક ચેલેન્જ છે, બિકોઝ કે નહીં તો રૂટીન હવે પિન્ટરેસ્ટ કયો કે ગમે તે કયો કોપી પેસ્ટ કરવું બી ઇઝી છે. તો એ વાતનું મને હંમેશા એક સેટિસ્ફેક્શન બહુ વધારે છે કે ભાઈ બહુ મલ્ટિપલ પ્રોજેક્ટ્સ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટમાં મેં કરેલા છે. તમે મને પહેલાં જે એક સ્પેસ મેનેજમેન્ટવાળી વાત કરી હતી ને, આપણો લાસ્ટ અત્યારે સેગમેન્ટ આ છે આ કન્વર્ઝેશનનો. મને એ સમજવું છે કે ખરાબ ડિઝાઇન અથવા પ્લાનિંગ વગરની ડિઝાઇનથી લાઈફમાં શું ફરક પડે છે, અને પ્લાનિંગ સાથે જો સોલ્યુશન થાય ડિઝાઇનમાં તો લાઈફમાં ફરક શું પડે છે? જે તમે ઓફિસની વાત કરી હતી, જે સ્પેસ મેનેજમેન્ટવાળી, તો ધેટ ઇઝ એ વાત મને બહુ લોજિકલ લાગી અને બહુ મહત્વની લાગી કે એ લોકોને ખ્યાલ આવવું જોઈએ. હરેક સેક્ટરમાં છે ને થોડુંક અલગ અલગ વર્ક કરશે. સેક્ટર ઇન ધ સેન્સ કે સપોઝ ટુ બી મને હોમ ઇન્ટિરિયરમાં એ જાણવું છે કે જો એવી એ ભૂલ થઈ ગઈ કોઈ ઇન્ટિરિયરમાં કે જેનાથી લાઈફમાં શું મેજર ફરક પડી શકે, અને જો સારી વસ્તુ હોય તો સારી વસ્તુ તો મને કીધી. હા, આનો હું તમને અગેન એક એક્સપિરિયન્સ તરીકે કહું તો લોકો જરાક ઇઝીલી કનેક્ટ કરશે. જેમ મેં તમને કીધું, તમે ઇન્ડિવિજ્યુઅલ બનાવો છો, તમે ટોપની એજન્સી જ હાયર કરવાના છો. એ એજન્સી પૂરતું તમને નોલેજ આપશે અને એ બેસ્ટ હશે. એક એવો એક્સપિરિયન્સ બનેલો, ગ્લોસી ટાઇલ્સ યુઝ કરેલી, બિકોઝ કે ચમકે છે, લુકવાઇઝ સારી લાગે છે, બટ એમના માઇનસ પોઈન્ટ ક્લાયન્ટને આઈડિયા નથી. 80 લાખના બંગલામાં વાસ્તુના બીજા જ દિવસે એમના મધર સ્લીપ થયા, પાણી ના દેખાણું, અને એમના લાઈક બોન્સને બ્રેક થઈ ગયા. એ જીવ્યા ત્યાં સુધી એ બેડ ઉપર જ હતા, અને એ ઘરમાં એન્ટર થયાને જ એમના એ છે યાર બેન એ છે 20 લાખ રૂપિયા ખર્ચ્યા પછી મારા મમ્મી પથારી ઉપર જ છે. ધીસ ઇઝ સમથિંગ સિરિયસ. યસ. અને ઘરમાં એન્ટર થયા સાથેની જ અમારી આ બહુ બેડ મેમરી છે, મારે આ ઘર વેચી નાખવું છે હવે. સમજો. એવા ઘણા બધા કિસ્સાઓ લાઈક આવું હતું કે ચલો પહેલાં એ મારી પાસે આવેલા, અમે જે તે ટાઈમે ફીમાં કે સેટ ન થયા, અને જેમ મેં કીધું ને કે અમે 7 હતા અને હવે અમે 57 થઈ ગયા છીએ. સો તમને એ કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે આજે, કે અગર કોઈ તમને 2 લાખ કહે છે, એ જ કામના કોઈ તમને 25,000 50,000 કહે છે, તો તમને એ વેરિએશન મળશે જ. તમને એનામાં એ ફિલિંગ અનુભવ આ નહીં મળે. ઘર બનાવવું ને એટલે અમારું કેવું એમ છે કે એક બાળકના ઉછેર કરવા જેટલો પેશન્સ હોવો જોઈએ. બિકોઝ ચલો આજે સાઈડ પર મજૂર નથી આવ્યા, માલ નથી પહોંચ્યું, મારી સુધીના કિસ્સાઓ બન્યા છે. એ તમે તમારી રોજબરોજની લાઈફમાં તમે નથી કરવાના, એ અમે ટેકલ કરવાના છીએ, કેમ કે તમે અમને એના રૂપિયા આપો છો. પણ તમે એ આખી હોસ્ટેલમાંથી ફ્રી થઈ ગયા. ઓવરઓલ નોટ ઓનલી ટંકી પ્રોજેક્ટ, ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટમાં બી, બિકોઝ કે અમે સાઇટ સુપરવિઝન આપશું,
કઈ એજન્સી ક્યારે કેમ વર્ક કરશે એ ટોટલી અમે ડિસાઈડ કરશું. અને તમને 15 વર્ષથી એનો અનુભવ છે. યસ, ક્યારે કોને કેમ ટેકલ કરવાના છે એ બી એક એક્સપિરિયન્સ છે. અને એ સૌથી મોટો એક્સપિરિયન્સ જ એ છે કે સારી ડિઝાઇન બનાવીશ બટ સારી ટીમ મેમ્બર નથી તો મારી ડિઝાઇનની વેલ્યુ નથી. કોઈ લાસ્ટ એવી વસ્તુ કે જે અત્યારે પોતાનું ઘર એમનું બનાવવાની પ્લાનિંગમાં હોય તો એને તમે કંઈ ખાસ સ્પેસિફિક મેસેજ તમારા અનુભવથી કહેવા માંગો છો કે જેને એને ઉપયોગી થાય એ ઘર બનાવવામાં? સૌથી ખાસ વાત કે ફર્સ્ટ પહેલાં ખુદ ક્લિયર થાવ કે તમારી રિક્વાયરમેન્ટ શું છે. અને ખુદ ક્લિયર થવાની પ્રોસેસ શું છે બેન? થોડુંક રિસર્ચ, સાઇટ વિઝિટ બી કરું. હવે આ આસ્પેક્ટ થોડોક એવો છે, ઇન્ટિરિયર સિવાય તમને ઓલ ઓવર લાઈફમાં બી બહુ કામ આવી શકે, જેને આપણે આપણા સંસ્કૃત યા ગુજરાતી વર્ડમાં કહીને આત્મચિંતન એન્ડ આત્મમંથન. તમે ખુદથી વાત કરો તમારે શું જોઈએ છે, તમારી જરૂરિયાત શું છે. મોસ્ટ ઓફ ધ લેડીઝ સ્ટીલ હજી એવું છે જેમને એ સ્કોપ જ નથી કે બહાર જઈને કામ કરી શકે. તો તમે તમારી લાઈફનો મેજરલી પાર્ટ આજે ઘરમાં સ્પેન્ડ કરો છો. તમે એ જુઓ કે તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમને કઈ વસ્તુથી ખુશી મળશે, રાઈટ, ખરેખર તમને શું જોઈએ છે. નોટ બાજુવાળાએ શું કર્યું છે ઓર એલ્સ કે એ આવીને કહી જાય કે ભાઈ આ સારું નથી લાગતું. નો, તમારા રૂપિયા છે, તમે ખર્ચો છો તો એ તમારા માટે હોવા જોઈએ. સો ઓલવેઝ ડુ સમ સ્ટડી, હાયર કરો એના પહેલાં બી. અને સૌથી મેજરલી પાર્ટ છે સ્પેસ પ્લાનિંગ. ઘણી બધી વાર આ બધી એવી વસ્તુ છે, ઘણી અમને આવા બી ક્લાયન્ટ્સ મળતા હોય, બેન બધું તો આ ઇન્ટિરિયર જે તે ટાઈમે મારો શોખનો સબ્જેક્ટ છે, આ તો બધું હું કરી લઈશ, તમે ખાલી આવીને અમને કલર કહી જાઓ. બટ આ ખરેખર તમને દેખાય છે આટલી આસાન વસ્તુ નથી. આના પાછળ બહુ બધું સ્ટડી છે, એક્સપિરિયન્સ છે. રાઈટ. તો તમે ડેફિનેટલી કોઈને હાયર કરો જે એક્સપર્ટ છે અને જે તમને બેસ્ટ વસ્તુ પ્રોવાઈડ કરશે. સૌથી મેજર વસ્તુ છે સ્પેસ પ્લાનિંગ. જો તમે એનામાં મિસ્ટેક કર્યા તો તમારું છેલ્લે સુધી ગડબડ થવાની જ છે. અને આ બધી વસ્તુ એવી છે જેને તમે ઇઝીલી છે ને રિઝોલ્વ નહીં કરી શકો, બીકોઝ તમે ઓલરેડી બહુ બધો ટાઈમ અને રૂપિયા ઇન્વેસ્ટ કરી ચૂક્યા છો. સ્ટ્રક્ચર બની ગયું હશે. રાઈટ. સો આ મેજરલી ધ્યાન રાખવાની વસ્તુ છે. મને આખા ઇન્ટરવ્યૂમાં સૌથી વધારે લર્નિંગવાળા પાર્ટ લાગ્યા હોય તો તમે જે વાત કરીને કે ખરાબ ઇન્ટિરિયર ડિઝાઇન હોય અથવા જે બેસિક ઘર બનાવવાનું સાયન્સ છે એ તમે કોઈ એક્સપર્ટ પાસેથી અથવા જેના થંબરૂલ કે જે ગાઈડલાઇન છે ફોલો નથી કરી તો હેલ્થની મોટી પ્રોબ્લેમ થઈ શકે જે નીમાંથી એ. બીજું એ કે જે તમે કીધું ને કે ઇન્ટિરિયર જે નવું પ્લાન કરી રહ્યા છે એના માટે તો પેલું ક્લારિટી થવું, એ ક્લારિટી થવા માટે રિસર્ચ અને મળવું તો એ છે. અને પછી તમે જે વાત કીધી એ વાત મને ખરેખર બહુ ગમી કે આત્મચિંતન કે મનન, કે મને ખરેખર કઈ વસ્તુ મારી નીડ અને ડિઝાયર ફૂલફિલ કરશે અને કઈ વસ્તુ મારા ઘરને ઘર બનાવશે.